નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હું સચિન. અમારી વિશેષ રજૂઆતમાં સ્વાગત. કહેવાય છે કે ખેડૂત જગતનો તાત છે, જે આખા જગતનું પેટ ભરે છે, પણ આજે એ જ તાત પોતાની પેઢી દર પેઢીની વારસાગત જમીન બચાવવા માટે રસ્તા પર ઉતરવા અને સરકાર સામે બાંયો ચડાવવા મજબૂર બન્યો છે. મામલો છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનો. અહીંના અનેક ગામોમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનો પર વીજ કંપનીઓ દ્વારા હેવી વીજલાઇનના મસ્ત મોટા ટાવરો ઊભા કરી દેવામાં આવ્યા છે, જેને કારણે ખેડૂતોની ખેતીલાયક જમીન હવે માત્ર કાગળ પર ખેતીલાયક રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વીજ કંપનીના અધિકારીઓ કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર પોલીસના જોરે ખેતરોમાં ઘૂસી જાય છે, અને જ્યારે ખેડૂત પોતાનો હક માગે છે ત્યારે તેને વળતરના બદલે લાઠી અને કાયદાનો ડર બતાવવામાં આવે છે. વારસાગત જમીન ગુમાવવાનો ડર અને તંત્રની ભયંકર ઉદાસીનતા સામે હવે ધોળકાના ખેડૂતોએ મોરચો માંડ્યો છે. ત્યારે આજ મુદ્દે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અત્યારે ખેડૂતો અને વીજ કંપનીઓ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. ધોળકા પંથકના અનેક ગામોમાં વીજ કંપની દ્વારા જે રીતે હાઈ ટેન્શન હેવી વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, તેણે હજારો ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ખેડૂતોનો સૌથી મોટો અને વેધક પ્રશ્ન એ છે કે તેમની માલિકીની જમીન છતાં તેમની પરવાનગી વગર તેમના જ ખેતરમાં આટલા મોટા ફાઉન્ડેશન કેવી રીતે બનાવી શકાય? વારસાગત જમીન કે જેમના પર પેઢીઓથી પરિવારોના ગુજરાન ચાલે છે, ત્યાં વીજ કંપનીના મસમોટા લોખંડી ટાવર ઊભા થતા ખેતરના ટુકડા થઈ ગયા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે નાના ખેતરોમાં જ્યારે આટલા મોટા અને ઊંડા પાયા નખાય છે ત્યારે ખેતી કરવા માટે જમીન બચતી નથી. ટાવરની આસપાસની જમીન નકામી થઈ જાય છે અને ટ્રેક્ટર કે અન્ય આધુનિક ખેતીના સાધનો ફેરવવા પણ અશક્ય બની જાય છે. અમારા પ્રશ્ન જે 765 કેવી પાવર ગ્રીડની જે લાઈન જાય છે એની અંદર અમારી જમીનો જાય છે, વત્તા બાગાયત પાક બાગાયતથી મારીને બધા નુકસાન થાય છે. એમાં અમારું માગણી એવી છે કે ભાઈ અમને બજાર કિંમતના જંત્રીના 4 ગણા અને વાણિજ્ય જંત્રીના 4 ગણા અમને મળવા જોઈએ, એ અમારી માગણી છે. બીજું કે અમને કોરિડોરની અંદર 100% જંત્રીનું વળતર મળવું જોઈએ. અમારા ખેતીની અંદર બાગાયતી ખેતી કરેલી છે, જેની અંદર વીજ લાઈન આવવાથી બાગાયતી પાકને બધું નુકસાન કરી દીધું. અમને વિશ્વાસમાં લઈને અમને એમ કીધું કે ભાઈ તમારું વળતર તમને ચૂકવી દઈશું. પછી વળતર કોઈ ચૂકવ્યું નહીં અને ખેતીનો અમારો પૂરેપૂરો નાશ કરી દીધો અને કંઈ વળતર આપ્યું નહીં. જેથી અમારી માગણી છે કે અમને અમારું પૂરેપૂરું વળતર મળે, કે અમારી સરકારને રજૂઆત કરીએ. આમ તો જોવા જઈએ તો આ વીજ લાઈન ખાવડાથી લઈને નવસારી સુધી નાખેલી છે. ખેડૂતોને કોઈપણ પ્રકારે સાંભળેલા નથી. પ્રશાસનનો દુરુપયોગ કરી ડરાવી ધમકાવી અને લાઈનો નાખેલી છે. આ અંગે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે. શરૂઆતમાં મુખ્યમંત્રી શ્રી, ઉર્જા મંત્રી શ્રી તથા મામલતદારને આવેદનપત્રો આપી અને જાણ કરેલી છે. તાજેતરમાં અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપી અને જાણ કરવાના છીએ કે ખેડૂતોના જે પ્રશ્ન છે એ અંગે યોગ્ય ન્યાય કરે ખેડૂતોનો. અને આ જે અમે અત્યાર સુધી જે કંઈ પણ કાર્યવાહી કરી છે એનો અમને કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ મળેલ નથી. આ સમગ્ર મામલે ખેડૂતોએ વીજ કંપની પર સીધો દાદાગીરી અને ગુંડાગીરીનો આક્ષેપ લગાવ્યો છે. ખેડૂતોના મતે જ્યારે પણ તેઓ કામ રોકવાનો પ્રયાસ કરે છે અથવા તો યોગ્ય વળતરની માંગણી કરે છે, ત્યારે વીજ કંપની પોતે વાત કરવાના બદલે પોલીસ કાફલાને આગળ ધરી દે છે. ખાખીના જોરે ગરીબ અને અભણ ખેડૂતોના અવાજને દબાવવાનો જે હીન પ્રયાસ થઈ રહ્યો છે, તેનાથી સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની વેદના ત્યાં અટકતી નથી. ખેતરોમાં શિયાળો પાક લહેરાતો હોય, મહેનતનું ફળ મળવાની તૈયારી હતી ને ત્યારે જ વીજ કંપનીના જેસીબી અને ભારે મશીનોએ કોઈ પણ નોટિસ વગર ખેતરોમાં પ્રવેશ કરીને ઊભા પાકને કચરી નાખ્યો છે. આ નુકસાનીનું વળતર આપવાની વાત તો દૂર રહી, પરંતુ ખેડૂતોને વિશ્વાસમાં લેવાની તસ્દી સુદ્ધા કોઈ અધિકારીએ લીધી નથી.
મારા ખેતરમાંથી કોરિડોર જાય છે અને ઝાડ ને બધું કાપી નાખી એનું કોઈ વળતર મળ્યું નથી. લીમડાના ઝાડ 7-8 કાપી કાઢ્યા છે, મુંદાના કાપ્યા છે, બબુલના ઝાડ કાપી છે. એની અરજી આલી પણ કોઈ વળતર મળ્યું નથી. 3 મહિના થઈ ગયા. ક્યાં ક્યાં રજૂઆત કરી? રજૂઆત આ નામ મામલતદારમાં કરી. મેં પહેલાં બી રજૂઆત કરી હતી કે પહેલાં તો એમને માપ વગર તમે નાખી દીધા વીજ થાંભલા, બરાબર. વત્તા બીજું કે પોલીસની દાદાગીરીથી અમને એટલા બધા ડરાવવામાં આવે છે, મામલતદાર સીડીઓ નામ તેમને અમે તમને લઈ જઈશું, 24 કલાક અંદર ગાલી દઈશું, આમ તેમ. બીજું કે જો પ્રાઇવેટ કંપની ટેલિફોન કંપની જો દર મહિને ભાડું આપતી હોય તો એ પ્રાઇવેટ કંપની છે, તો આ તો કાયમી જીવનભર થાંભલા થઈ ગયા સાહેબ. એનું ભાડું તો આપવું જોઈએ. જો 50-50 હજાર ભાડું આપતા હોય તો આને વ્યાજબી યોગ્ય ગણીને ભાડું દર મહિને આપવું જોઈએ, પહેલી વાત. અને બીજું કે હવે પછી જો ખેતરમાં એન્ટ્રી કરશે તો અમે એનો ઉપયોગ બહુ વીઆઈપી ઉપયોગ કરશું એનો. સત્ય વાત કહું કે હવે જેમને જે કરવું એ કરી લીધું. હવે પછી જો એન્ટ્રી કરશે તો થાંભલા ઉપર ચડવા માટે અમારી જમીનનો ઉપયોગ કરશે તો અમે એનો ઉપયોગ એનો કરી નાખશું. નિયમ અનુસાર કોઈ પણ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જમીન માલિક સાથે સંવાદ કરવો અનિવાર્ય છે અને વળતરની યોગ્ય રકમ નક્કી કરવી જોઈએ. પરંતુ અહીં તો સત્તાના જોરે કામ પતાવી દેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. વારંવાર સ્થાનિક વહીવટી તંત્ર અને મામલતદાર કચેરીએ રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને ખેડૂતોની ચીસ પહોંચતી નથી. ખેડૂતોનું કહેવું છે કે વીજ કંપનીના અધિકારીઓ માત્ર પોતાના ટાર્ગેટ પૂરા કરવા માંગે છે. તેમને ખેડૂતના પાયમાલ થવાની કોઈ ચિંતા નથી થતી. થાકી હારીને અને અન્યાયથી કંટાળી આખરે ધોળકાના સેંકડો ખેડૂતોએ એકજૂથ થઈ અમદાવાદ કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવ્યા છે. કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરતા ખેડૂતોના દ્રશ્યો એ વાતની સાક્ષી પૂરે છે કે હવે સહન શક્તિની સીમા આવી ગઈ છે. આવેદનપત્રમાં ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે જો પોલીસનો દુરુપયોગ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે અને નષ્ટ થયેલા પાક તેમજ જમીનના ઉપયોગ બદલ બજાર ભાવ મુજબ ન્યાયી વળતર ચૂકવવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડીએ તો આત્મવિલોપન જેવી અંતિમ પગલાં લેતા પણ અચકાશે નહીં. ધોળકાના ખેડૂતો હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે, કારણ કે આ લડાઈ માત્ર થોડાક વીજ પોલની નથી પરંતુ તેમની આવનારી પેઢીઓના અસ્તિત્વની અને આજીવિકાની છે. વિકાસના બહાને ખેડૂતોના હિતોને કચડી નાખવાની આ રમત હવે લાંબો સમય નહીં ચાલે તેવા સૂર ખેડૂતોમાં જોવા મળી રહ્યા છે. શું સરકાર આ મામલે મધ્યસ્થી કરીને ખેડૂતોને ન્યાય અપાવશે કે પછી કોર્પોરેટ કંપનીઓના ફાયદા માટે ખેડૂતોને કચડાતા જોતી રહેશે? ધોળકાનો આક્રોશ હવે શમવાનું નામ નથી લઈ રહ્યો. ખેડૂતોની આ કરુણ વેદના જોઈને એક જ ગંભીર સવાલ ઊભો થાય છે કે શું અન્નદાતાના બલિદાન પર જ વિકાસની ઇમારતો ચણવી જરૂરી છે? લોકશાહીમાં સંવાદનું સ્થાન જ્યારે પોલીસના દંડા લે છે ત્યારે જનતાનો વિશ્વાસ તંત્ર પરથી ઉડી જાય છે. અને હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર આ મામલે શું એક્શન લેશે અને ખેડૂતોની જેમની જમીનનું યોગ્ય મૂલ્ય ક્યારે મળે છે. ધોળકાથી હરિઓમ સોલંકી અને અમદાવાદથી મૈત્રી વ્યાસનો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. એક તરફ વિકાસ છે, બીજી તરફ ખેડૂતો છે. જેમની જમીન છે ખેડૂતોની, એ ખેડૂતોની પરવાનગી વગર આવા વીજ પોલ ઊભા કરી દેવામાં આવતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. આજ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે પ્રકાશભાઈ, જેઓ પોતે ખેડૂત છે અને જેમના ખેતરમાંથી આવા વીજ પોલ અને લાઈનો પસાર કરવામાં આવી રહી છે. સાથે સાથે આપણી સાથે ભરતસિંહ ઝાલા જોડાયા છે, જેઓ ખેડૂત આગેવાન અને સામાજિક કાર્યકર છે. પ્રકાશભાઈ, પહેલા તો તમે જણાવો કે જ્યારે આ વીજ પોલ નાખવા માટે કંપનીના કર્મચારીઓ આવ્યા, અધિકારીઓ આવ્યા, ત્યારે શું તમારી સાથે શું વાતચીત થઈ હતી અને કેમ તમે વિરોધ કરી રહ્યા છો? સૌપ્રથમ અમારે ત્યાં કંપનીના માણસો આવી અને અમને જણાવેલું કે તમારા ખેતરની અંદર અમારે આ વીજ પોલ નાખવાનો છે. તો અમે તો વિરોધ દર્શાવેલો જ હતો. અમે કલેક્ટર સાહેબને બી લેખિત આપેલું હતું કે અમારે જમીનની અંદર જો તમારે વીજ પોલ નાખવાનો હોય તો વીજ પોલમાં જે જગ્યા તમે વાપરશો એનું અમને યોગ્ય વળતર મળવું જોઈએ. કોરિડોર એટલે કે જે જગ્યાએથી વાયર પાસ થવાના છે એનું બી અમને યોગ્ય વળતર મળવું જોઈએ. અમને મેં 2024ની સાલમાં માનનીય કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં 11,500 રૂપિયા પર સ્ક્વેર મીટરની માંગણી કરી અને વિરોધ દર્શાવેલો હતો કે જો તમે આ પ્રમાણેનું વળતર નહીં આપો તો હું મારે ખેતરમાં થાંભલો નાખવા દઈશ નહીં. છતાં પણ પછી પાવરગ્રીડ કંપનીના માણસો
પોલીસ પાર્ટી, લેડીઝ પોલીસ સહિત અમે અમારા ઘરના બધા તમામ સભ્યો, મારા મમ્મી, મારા વાઈફ અને બીજા બધા સભ્યો જ્યારે આ કંપનીનો વિરોધ કરવા માટે થઈને ખેતરે ગયા તો લેડીઝ પોલીસ, પોલીસ પાર્ટી, પોલીસનો ડબ્બો એ બધું લઈ અને અમને ધમકાઈ અને એ વખતે તો મારા ડાંગરનો અને કપાસનો પાક ઉભેલો હતો, એની અંદર મોટું હેવી ઈટાચી નાખી અને આ પાકનું નુકસાન કરી અને વીજ પોલ કંપની જે વીજ પોલ ઉભો કરવાનો હતો એનો 30 મીટર બાય 30 મીટરનો અને 3 મીટર ઊંડો ખાડો કરી અને કામ ચાલુ કરી દીધું હતું. એમ નહીં, પણ તમે રજૂઆત કરી કલેક્ટરને, આટલું વળતર 11,000 સમથિંગ ચોરસ ફૂટનું વળતર તમે માંગ્યું, હાજી. આમ છતાં આવી વળતર બાબતે કોઈ ચર્ચા ન થઈ સમિતિ અને સીધા આવીને નાખવા જ માંડ્યા ખેતર. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી અને કલેક્ટર સાહેબે અમારી રજૂઆત કોઈ પણ પ્રકારની સાંભળ્યા વગર સીધી નોટિસ કરી દીધી કે કંપનીને લેખિત આપી દીધું કે આ લોકો ભારત સરકારના હુકમ મુજબ કંપનીને કામ કરવા દેવું અને જો કામ કરવા નહીં, તમે જો કામ કરવા નહીં દો તો કાયદેસરના પગલાં લેવામાં આવશે, એવો ઓર્ડર જ કાઢી દીધો હતો કલેક્ટરે. કોઈ પણ ખેડૂતને સાંભળ્યા વગર જ આવા ઓર્ડરો, દરેક ખેડૂતને વિરુદ્ધમાં આવા ઓર્ડરો કાઢી દીધા હતા. બોલો, આવા ઓર્ડરો કાઢી દેતા. ભરતસિંહ, તમે શું કહો છો? ખેડૂત જ્યારે કલેક્ટર પાસે જાય છે, રજૂઆત કરે છે અને સ્વાભાવિક છે કે એની જમીન હોય, વર્ષોથી જે ખેતી સાથે જોડાયેલો હોય, જમીન સાથે, ત્યાં ખેડૂતને લાગણી પણ હોય. હવે એ લાગણીની વાત સાઈડમાં રાખી અને એ જે મહેનત કરે છે એની ઉપજ છે, કારણ કે જે વીજ થાંભલો આવશે તો સ્વાભાવિક છે કે એ જે ભાગ છે આખો વીજ લાઈનનો, ત્યાં એક તો ખેતી કરવી જોખમી બની જાય છે કારણ કે વીજ લાઈન છે અને એની સાથે સાથે જે જમીનમાં મોટા પ્રમાણમાં મોટો ટાવર ઊભો કરી દેવામાં આવે છે. આના વળતર અંગેની કોઈ પણ રજૂઆત સાંભળ્યા વગર આવી રીતે એક નોટિસ મોકલીને જે બળજબરીથી વીજ ટાવર ઊભો કરવો, શું લાગે છે, તમે શું કહેશો? હા, તો એક તરફનો અત્યાચાર કહેવાય, અત્યાચાર. સમગ્ર દેશમાં અંગ્રેજ શાસન વખતે 1847માં રેવન્યુ કાયદો બન્યો અને ખેડૂતોને 7, 12 અને 8 આપવામાં આવ્યા. ગામની સમગ્ર ગામની 25% જમીન ગૌચર માટે આપવામાં આવી, બાકીની શિક્ષણ માટે, આરોગ્ય, દવાખાના માટે અને અલગ અલગ રીતે સરકાર જમીન ફાળવતા હતા. ઔદ્યોગિકરણ થયું ત્યાર પછી અલગ અલગ જગ્યાએ અલગ અલગ ચુકાદા. એમાં પહેલું વાત એ છે કે કોઈ પણ જમીન સંપાદન કરવી હોય તો ખેડૂતોને જાણ કરવી પડે, ચાહે સરકાર સંપાદન કરે કે કોઈ અથવા સરકાર દ્વારા કોઈ પણ કંપની ખરીદી કરે તો સરકારને, કંપની અને ખેડૂતોને બેઠક કરવી પડે. સુપ્રીમ કોર્ટના ચુકાદા છે, 1847નો કાયદો છે અને સૌથી મહત્વનો કાયદો છે જમીન અધિગ્રહણ 2013. જમીન અધિગ્રહણ 2013માં સ્પષ્ટ લખ્યું છે કે સમગ્ર દેશમાં કોઈ પણ જમીન સંપાદન કરવી હોય તો બજાર કિંમતનું 6 ગણું વળતર આપવું પડે. એ વાટાઘાટો કરીને હું તમને દાખલા તરીકે દાખલો આપું. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ટાટા નેનોને જમીન સંપાદન કર્યું અને એ જમીન સંપાદનનો વિરોધ ટાટા સાણંદ તાલુકાના 7 ગામને વિરોધ કર્યો અને 7 ગામના સ્કૂલે નહીં જવાનું, બધું વગેરે વગેરે કર્યું. ત્યારે નરેન્દ્રભાઈ મોદી અને ખેડૂત સાથે સમાધાન થયું અને પર સ્ક્વેર ફીટ 3200 રૂપિયા આપ્યા અને 30,000 કરોડ રૂપિયાનું પેકેજ સરકારે સાણંદ ટાટા નેનોમાં આપ્યું. ત્યાર પછી તમને બીજો દાખલો આપું, બુલેટ ટ્રેન. જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ 50 લાખ કરોડનો હતો, એ પેકેજ અંદર ખેડૂતોએ આંદોલન કર્યું અને ખેડૂતોને 12 કરોડથી 16 કરોડ રૂપિયા વીઘાના ભાવે આપ્યા. અચ્છા, બુલેટ ટ્રેનની અંદર નીચે તો તમે વાવી શકો, કોઈ સુરક્ષાનો કોઈ સવાલ નથી. અને ત્રીજી વસ્તુ, આ વીજ પોલ આ ખાનગી કંપની છે, નફો આવે છે, સેવા કરવા નથી આવતી. અને ત્રીજી વસ્તુ તમને કહું, આ મોટું કાળા અક્ષરે રાજપત્ર. જ્યારે જ્યારે કોઈ પણ નીતિ વિષયક નિર્ણય થતો હોય ત્યારે કંપનીઓ રાજપત્ર બહાર પાડે, સરકાર આધારિત ગેજેટ બહાર પાડે. આ ગેજેટનો સહી છે. હવે આની અંદર 2 વસ્તુ કહું. આપણા શર્ટનું આજે બીજું બટન ખોટું વાવો, બંધ કરો એટલે બધા બટન ખોટા થશે. આ રાજપત્રનું તે જે બીજું બટન ખોટું છે. આ રાજપત્રની અંદર ગામના નામ આપ્યા છે, સર્વે નંબર આપવા પડે કે આ ગામનો આ સર્વે નંબર. હવે આ જે ગામના નામ આપ્યા છે, કોઈના સર્વે નંબર આપ્યા નથી. કોઈ પણ ખેડૂતોને ખબર જ નથી કે મારા ગામમાં ગામના નામ આવી ગયા,
પણ મારા ગામમાં કયા સર્વે નંબરમાં ખેતરમાં આવશે એ જાણ નથી કરી, નથી સરકારે જાણ કરી, નથી કંપનીએ જાણ કરી. જ્યારે સીધું જે રીતે મોહમ્મદ ગદ્દે સૈન્ય સાથે જેમ સોમનાથ ઉપર હુમલો કર્યો અને પછી જે સારા દેશભક્તો હતા એ લોકો હમીરજી ગોયલ જેવા સીધા ઉમટી પડ્યા અને શહીદી હોવાની, એ રીતે આ ખેડૂતોને શહીદી કરવાનો અને ખેડૂતોની બળજબરીપૂર્વક જમીન ઝૂંટવી લેવાનો આ રાજપત્રમાં સ્પષ્ટ દેખાયો છે. બીજું તમને વાત કરું કે રાજપત્રમાં કુંવડીમાં ગોળ ભાંગ્યો છે. આજે લીટી બનાવી એમાં 7 કાયદા છે. સુપ્રીમ કોર્ટનો 2018 ચુકાદો, એ તો બતાવવામાં પેલું થશે, પણ તમે કહી દો. એટલે કહેવાનો મતલબ કે રાજપત્રની અંદર ખેડૂતો સાથે વાટાઘાટ કરવી, સુપ્રીમ કોર્ટના ચુકાદોનો અમલ કરવું, ટેરિફ એક્ટ કે આખો જે કાયદો છે એનું અમલીકરણ કરવું. ગુજરાત રાજ્યની અંદર 27 જિલ્લામાં લાઈન આવે છે. 27 જિલ્લામાંથી લગભગ ઓછામાં ઓછા 10,000 ગામડામાં લાઈન આવે છે. તેમ છતાં એક પણ તાલુકામાં એક પણ ખેડૂતોને જિલ્લા પ્રશાસન છે બોલાવી અને કંપની સાથે બેઠક નથી કરી. બેઠક કરી કોની કે દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકામાં ધારાસભ્ય વડમોરાના ખેતરમાં થાંભલો આવતો હતો. વડમોરા સાહેબને ખબર પડી કે આ રાજપત્ર આવ્યું છે, એમને અગાઉ જમીન એને કરાવી નાખી. હવે એને કરાય એટલે એગ્રીકલ્ચર નોન એગ્રીકલ્ચર થઈ ગઈ અને લાગવગ હતી એટલે એમના ખેતરને બાયપાસ કરી અને બીજા ખેતરમાં થાંભલો નાખ્યો. બીજી જ વસ્તુ એવી છે કે લીંબડી તાલુકામાં જે મુરુન પેલું એને થયેલી ખેતરની જમીન, બરાબર, બાજુમાં મહેન્દ્રની કંપની આવતી હતી, લીંબડીની વાત કરું છું, અને એક ગામ છે, એ ગામના ઘનશ્યામજી પરમારના ખેતરમાં કંપનીને બચાવવા માટે એમના ખેતરમાં થાંભલા નાખ્યા કે જે જમીન એને થયેલી છે. એટલે એનું કારણ શું, આ ગામના નામ આપ્યા છે એટલે ખેડૂતો કોઈ વાંધો ન ઉઠાવે. કે જો ખેડૂતોના સર્વે નંબર આપ્યા હોય તો ખેડૂત કહે કે ભાઈ આ મારો આમાં વાંધો છે, તો આ બહુ ગંભીર. પણ આમાં વાંધોનું તો પ્રકાશભાઈ એમ કે વળતરને લઈને જે મૂળ વસ્તુ હતી સમસ્યા ત્યાં આવી રહી છે કે એમણે જે રજૂઆત કરી એટલું વળતર. હવે અત્યારે પ્રકાશભાઈ તમે એ જણાવો કે તમે જે રજૂઆત કરી હતી વળતરની એની સામે અત્યારે તમને કેટલું વળતર આપવામાં આવી રહ્યું છે જેને લઈને તમારો વિરોધ છે? વળતરની બાબતમાં જો કહેવામાં આવે તો ઘણી અસમાનતા છે. એક તો સુરતની અંદર સુરત જિલ્લા કલેક્ટર અને નવસારી જિલ્લા કલેક્ટરે પર સ્ક્વેર મીટર ઘણો બધો જે જંત્રી હતી એના કરતા ઘણા બધા ઊંચા ભાવ આપેલા છે. જ્યારે હું તમને ધોળકાની જ વાત કરું તો સપોઝ મારા ખેતરનો જે થાંભલો આવેલો છે તો એ થાંભલાના 2 લેગ મારા ખેતરમાં છે અને 2 લેગ બાજુવાળાના ખેતરમાં છે. તો મારા ખેતરમાં જે 2 લેગ આવેલા છે એને એના જંત્રી પ્રમાણે 300 રૂપિયા પ્રમાણે એ વળતર આપે છે અને બાજુના વાળાના ખેતરની જંત્રી એને જે 2 લેગ આવેલા છે એની જંત્રી 800 રૂપિયા પ્રમાણે છે તો એને 800 રૂપિયા પ્રમાણે વળતર મળે છે, મને 300 રૂપિયા પ્રમાણે વળતર મળે છે. એક તો જંત્રીની અસમાનતા થઈ. બીજી વાત, આ જે જંત્રી છે એ 2011ની છે. હવે 2011ની જંત્રી એને આ લોકો એવું કહે છે કે 4.84 લેખે ગુણી અને તમને વળતર આપવામાં આવશે. સપોઝ 300 રૂપિયા જંત્રી છે એના 4.84 ગણે તો 4 તરીને 12 1300 રૂપિયા, તો 1300 રૂપિયામાં તો પેન્ટે સારું નથી આવતું, તો અમે એને જમીન કેવી રીતે આપીએ? બીજું, કંપની કોરિડોરના બી પૈસા આપે છે તો કોરિડોરમાં બી આ જ પ્રશ્ન છે. જંત્રીના જંત્રી ગુણ્યા 4.84 કરે છે અને પછી એના પાસે 25% આપે છે. ખરેખર કોરિડોરની તો 100% આપણે વળતર મળવું જોઈએ. અને બીજું, આ જે કંપની છે એ બિઝનેસમેન છે, બિઝનેસ કરતી કંપની છે. જો એ લોકોને એમની ઇલેક્ટ્રિસિટીના રેટ તો હાઈમાં હાઈ જ લે છે, રાઈટ? જ્યારે અમને જે કોમ્પન્સેશન આપવાનું થાય છે તો 2011ની જંત્રી પ્રમાણે આપે છે. જો અને બીજું, ખેતીની જમીનનું કોમ્પન્સેશન આપવામાં આવે છે. જ્યારે એ ઇલેક્ટ્રિસિટી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરશે તો એનો બિઝનેસ કરે છે. તો અમને બી અમારી આ જમીન ઉપર થાંભલો નાખ્યો છે તો નોન એગ્રીકલ્ચર ની જે વેલ્યુ થાય અને બજાર વેલ્યુ થાય એ પ્રમાણે વળતર મળવું જોઈએ, એ અમારી ડિમાન્ડ છે.
ભરતસિંહ, તમે વાત કરી કે એને જમીન કરાવી નાખી, તમે ધારાસભ્યનું પણ નામ આપ્યું. હવે તમે મને વળતર બાબતે સમજાવો કે આ પ્રકાશભાઈની વાત છે કે એમને 300 રૂપિયાનું વળતર મળે છે, બાજુના ખેતરમાં 800 રૂપિયા વળતર મળે છે, અને એને થયેલી જમીનનું વળતર કેટલું મળે? આખી કઈ રીતની આખી પ્રોસેસ હોય છે વળતર અંગેની? આની અંદર આ રાજપત્ર જાહેર કર્યું તે પહેલા લોકસભામાં, રાજ્યસભામાં અને વિધાનસભામાં એક નીતિ બનવી જોઈએ. એક દેશ એક ખેત. વડાપ્રધાન સાહેબ કાયમ કહે છે કે એક રાષ્ટ્ર એક ઇલેક્શન. તો આ એક મહત્વનો મુદ્દો છે, અને આ મુદ્દાની અંદર અમારું તો સ્પષ્ટ સરકારે મેં માગણી કરી કે એક વીજ પોટ દીઠ માસિક 50,000 રૂપિયા ભાડું આપે અને વાયરનું બજાર કિંમતનું 6 ગણું વળતર આપે, અને વીજ કંપનીમાં જ્યાં જ્યાં નોકરીની જરૂર પડે એ ખેડૂતના ભણેલા ગણેલા છોકરાના લાયકાત મુજબ નોકરી આપે. આ અમારું નૈતિક મૂલ્યો સાથે અમારી આ માગણી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાથે અમે મળ્યા, બધા મળ્યા. ભૂપેન્દ્રભાઈ પટેલ અમારી સાથે મિટિંગ પણ કરી, વાત કરી. મેં તો સાહેબ એક દેશ એક ખેત ન બને, તાકે આ મહત્વનો મુદ્દો છે, આના માટે તમે શાંતિથી આવો ને આપણે ચર્ચા કરવી. તો મારું કહેવાનો મતલબ એ છે કે ગુજરાતના 182 ધારાસભ્યો, આ માત્ર ગુજરાતનો સવાલ નથી, આખા દેશનો સવાલ છે. લોકસભાના સંસદીયો ધારાસભ્યો અને ગ્રામ પંચાયતથી માંડી ગાંધીનગર સુધી, શું માત્ર આ 100 ખેડૂતો આજે ધોળકાના એમનો જ પ્રશ્ન છે? 22 રાજ્યનો પ્રશ્ન છે ને ગુજરાતના 18,000 ગામડાનો પ્રશ્ન છે. એક ગામની અંદર 2 ખેડૂત, 5 ખેડૂત, 10 ખેડૂત આવશે છે. અને બીજી વસ્તુ તમને કહું કે તમારી પાસે 10 વીઘા જમીન છે, તમારી પાસે 20 વીઘાનું ખેતર હોય અને ઉભો પટ્ટો તમારો આવે તો 8 વીઘા જમીન તમારા વીજ પોલમાં વહી જાય. તમે કચ્છથી માંડી અને છેક જ્યાં સુધી જે રાજસ્થાનની જે મધ્યપ્રદેશની બોર્ડર સુધી જાય તો એ રોડની જમીનના ભાવ 1 વીઘાના 2 કરોડ રૂપિયા છે. હવે 2 કરોડ રૂપિયાના વીઘાની જમીન છે, એની સામે જંત્રી વધારે આપશે કેટલી? બોમ્બ વધારે કરે તો 3,000 રૂપિયા. માન લો કે સાણંદ ટાટા નેરોની જમીન મોદી સાહેબે લીધી તો 3200 રૂપિયા સ્ક્વેર ફીટ લીધી. તો હવે એના 6 ગણા આપે તો કંઈક ઠીક છે. આ તો બજાર કિંમતના 6 ગણાને બદલે ટોટલ મતલબ લીમડીની જંત્રી 58 રૂપિયા, 60 રૂપિયા, 100 રૂપિયા. હવે 100 ના 6 ગણો આપે તો 600 રૂપિયા થાય. અને માન લો કેમ કે 2011 માંથી આમાં ડબલ કરવી છે તો 800 રૂપિયા થાય. મારો કહેવાનો મતલબ એ છે કે જો આવડો મોટો 20 લાખ કરોડનો પ્રોજેક્ટ છે આ, અને આ પ્રોજેક્ટ પણ એકલી કંપની નથી, આની અંદર ટોટલી નાણાકીય વ્યવસ્થા, નાણાકીય ભંડોળ COVID-19 ની અંદર જે વીજ પાવર કંપનીને વીજ ઉત્પન્ન કરવા માટે કેન્દ્ર સરકારે આખું મોટું પેકેજ આપેલું છે. અને આ પેકેજનો લાભ તો કંપની લે છે, પરંતુ ગેરલાભ ખેડૂતોને અન્યાય કરી અને જે ગેરલાભ ઉઠાવે છે એની સામે અમારો વિરોધ છે. અમે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા નથી, પણ આ વસ્તુની અંદર તો આપણા માધ્યમથી હું કહેવું છું કે એક વખતના જમાનામાં કહેવાતું હતું કે તમારા 5 દીકરા છે, એક દીકરો ઓછો થઈ જાય તો ભલે થઈ જાય, પણ કોઈને શેઢે ચડવા ન દેવો જોઈએ. તો આ તો ક્યાંથી તાર મારા ખેતર, મારો બાપનું ખેતર, હું મહેનત કરું અને સીધા વીજ કંપની સીધી આવી જાય અને ન કોઈ સાંભળે, નો પંચાયત સાંભળે, નો તાલુકા પંચાયત સાંભળે, નો જિલ્લા પંચાયત સાંભળે, અને સરકારના રાજપત્ર તો આ ન્યાયતંત્ર તો લોકો જાય તો જાય ક્યાં જાય? આ બાપ દાદાની મિલકતની જમીન ઉપર આ રીતે વીજ પોલ નાખે એવું તો. બીજી વસ્તુ કે બાવરાની અંદર 29,000 રૂપિયા ભાવ છે, એને જે જમીન એને થઈ ગઈ એનો 29,000 રૂપિયા ભાવ છે. આપણે સાણંદમાં એ સ્ક્વેર ફીટના 50,000 રૂપિયા ભાવ છે સાણંદમાં. અત્યારે તમે આ બાબુ જગન્નાથદાસ પટેલની જે જમીન રહી સરખેજ એસપીજી રિંગ રોડ ઉપર, ત્યાં એક વાડના 2.5 લાખ રૂપિયા ભાવ છે. તો આટલા બધા ભાવમાં ડિફરન્સ કેમ? એક દેશ એક ખેત, એક થાંભલો નાખો, 50,000 રૂપિયા ભાડું આપો અને વાયરના કરોડ રૂપિયા રોકડા આપી દો. અમારે ખેતી કરવી જ નથી, કાયમી સુરક્ષા. તો ભરતસિંહ એવું કેમ ચાલશે? બધા ખેતી આવી રીતે મૂકી દેશે તો કઈ રીતે ઉપજ? બહુ મહત્વની વાત કરી. સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિ, એક બાજુ ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ નથી આપવા, પાક નુકસાનીનું વળતર નથી આપવું, અને બીજી બાજુ આ રીતે ઉદ્યોગપતિને માલામાલ કરવા માટે ખેડૂતોની જમીન ઝૂંટવી લેવી છે. આજે અમારે બહુ ડેપ્યુટી કલેક્ટર સાહેબ સાગર સાહેબ બહુ સારા હતા, અને અમારે કહેવું પડ્યું કે સાહેબ આ તો ગુજરાત છે, બાકી બિહારમાં જાવ જોઈએ.
બંદૂક લઈને એક સપલ ઉભો રહે. શું તમારી રજૂઆત શું હતી ભરતસિંહ? અને હવે માની લો કે કલેક્ટર કચેરી સુધી તમે રજૂઆત કરી અને હવે માની લો ત્યાંથી કોઈ નિરાકરણ નથી આવતું તો શું આગામી તમારી રણનીતિ શું રહેશે? બહુ મહત્વની વાત કરી. સમગ્ર દેશના અને રાજ્યના ખેડૂતોનો આ સવાલ છે. મારા ખેતરમાં વીજ પોલ આવવાનો નથી, પરંતુ અને મારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી, પણ તંત્રને જગાડવા માટે ખેડૂતોએ હિંસા ન કરાય, પણ ખેડૂતોએ હાથ તો ઊભો કરવો પડે કે ધરતી અપને આપ કી નહીં તુમારે બાપ કી. એ 56 લાખ ખેડૂતો કહેવાનો સમય આવી ગયો છે. બાકી તું મેં કરશો, મેં બડા તું મડા, તો વીજ કંપનીઓ ફાયદો લઈ જશે, સરકારને કોઈ ફાયદો નહીં થાય, ખેડૂતને કોઈ ફાયદો નહીં થાય. અને જે રીતે તમારે આ અમદાવાદની અંદર જે ટોરેન્ટ કંપની જે બિલ આવે છે એ રીતે ખેડૂતોના ખેતરમાંથી વીજ પોલ લો અને સીધું લાખ રૂપિયા ભાડું આપી દો અને વાયરના રોકડા આપી દો. આ માંગ નૈતિક મૂલ્યો સાથે ખેડૂતો કરવી પડશે. અને આ ન થાય તો કહેવું પડશે કે ચલો દિલ્હી, જ્યાંથી વીજ પોલ નીકળ્યો અને જ્યાંથી વીજ પોલ બંધ થયો છે ત્યાં સુધી ગુજરાતના જેટલા પણ રાજ્ય છે એ બધા રાજ્યોવાળા ખેડૂતો થઈને જેને આ રાજપત્ર બહાર પાડ્યું છે એ રાજપત્રની કચેરી સામે આંદોલન કરવું પડે. જે રીતે 3 કૃષિ કાયદા ખોટા હતા અને પંજાબના ખેડૂતો આંદોલન કર્યું અને મોદી સાહેબે 3 કૃષિ કાયદા પાછા ખેંચ્યા, એમ જ આ રાજપત્રને પાછું ખેંચવું પડે જો ખેડૂતોમાં તાકાત હોય તો, નૈતિક મૂલ્યો હોય તો. પરંતુ કરડા કાંડ, એક લીડરને 2 લાખ રૂપિયા વધારે આપે એ ફૂટી જાય, આગેવાન સાથે કંપની વાટાઘાટ કરે 25 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા આપી દે તો એ ફૂટી જાય. અને આખી વાત તમે વિચાર કરો કે 12 તારીખે આ મુદ્દો હતો, 12 માર્ચે કે 12 ફેબ્રુઆરીએ કે વીજ પોલને લઈને ભારતીય કિસાન સંઘે આંદોલન કર્યું હતું કે ગુજરાતના ખેડૂતો આવશે અને લોલીપોપ મળી ગયો, આંદોલન તૂટી ગયું. હા પ્રકાશભાઈ, તમે એવી વાત કરી કે પોલીસ વાળાને લઈને આવે છે, દબાવવાનો પ્રયાસ કરે છે. સમય ખૂબ ઓછો છે પ્રકાશભાઈ, હવે એ વાત કરો કે શું લાગે છે તમને, શા માટે અચાનક આવીને કોઈ પણ વળતર વગેરે તમારી સાથે બેઠક ના થઈ અને ડાયરેક્ટ આવીને તમને સીધા ધમકાવવામાં આવે છે અને તમારો પાક નષ્ટ કરી દીધો? શું લાગે છે? લાગવામાં તો એવું છે કે આ લોકોને કોઈ પણ અદાણી કચ્છની અંદર જે પાવર જનરેટ થતો હતો એ પાવરને ફટાફટ ટ્રાન્સફર કરી અને કંપનીને નફો કમાવાની લાલસા જાગેલી હતી. એટલે કોઈ પણ ભોગે ખેડૂતોને ડરાવી ધમકાવી અને થાંભલા અને આ જે વીજ વાયર નાખવાની એ લોકોને બહુ જ તાલાવેલી હતી. એટલા માટે થઈ અને આ કોઈ પણ ભોગે થાંભલા ઊભા કરવા એટલા માટે થઈને અમારી ઉપર અચાનક જ તે અને આવી રીતે એક ખેડૂતને ધમકાવો, વચ્ચે એક જગ્યાએ છોડી દેવી, પછી આગળના ખેડૂતને ધમકાવો, એટલે એક છોડીને એક ખેડૂતને આ રીતે એટેક કરી અને થાંભલા ઊભા કરેલા હતા, જેથી કરી અને આ બધું થયું છે. આ બધું ભરતસિંહ, તમે એક જ ટૂંકમાં જવાબ આપજો. શું લાગે છે આવી રીતે અચાનક ખેડૂતોને ધમકાવવામાં આવે, નથી લાગતું કે આ તો સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે? બહુ કહેવાય કહું છું, મને બહુ વધારે બોલે છે પણ સત્તાના વાગે જૂઠા ઢોલ અહીં તો ચાલે છે પોલામ પોલ. એ કહેવામાં મને કોઈ જ બેશરમ નથી. નરી પોલામ પોલ કોઈ સાંભળે નહીં, ધક્કા ખાતા લાતો ખાતા તોય થતા નહીં કામ. આ જો હું આવી રીતે વાત કરતા હતા, તમે જોયું ને આ ચિત્રમાં, આ બધા નાયબ કલેક્ટરને લોકો થાકી ગયા. હવે આનો મતલબ એક આપણા માધ્યમથી 182 ધારાસભ્યોને કહું છું, ગુજરાતના તમામ જે ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિનંતી કરવી છે કે આ રાજપત્ર રદ કરાવે અને ખેડૂતોને વ્યાજબી ભાવે અંડરગ્રાઉન્ડ પણ લઈને કે જાપાનમાં છે ને, જાપાનમાં ડેવલપમેન્ટ. ભરતસિંહ, નથી સમય, તમને એવું નથી લાગતું કે શું આ મામલે તમે કદાચ કોર્ટના શરણે જાવ તો ઉકેલ આવી શકે? ખૂબ જ ટૂંક સમય. બહુ વાર લાગશે. બહુ વાર લાગશે. જી ઠીક છે દર્શક મિત્રો, તો આ તો અમારો આજનો ચર્ચાનો વિષય અન્નદાતા પર આફત. ખેડૂતોની જમીનમાં જે રીતે વીજપોલ કંપનીઓ દ્વારા વીજપોલ નાખવામાં આવી રહ્યા છે અને ખેડૂતોની સહમતિ પણ નથી લેવામાં આવતી, તેમને વળતર પણ નથી આપવામાં આવતું, કેટલીક જગ્યાએ જમીન એને થઈ જાય છે, ત્યાંનો ભાવ અલગ હોય છે, અમુક ખેડૂતોને ભાવ આપવામાં આવે છે ખૂબ જ નીચો હોય છે. આને લઈને જે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યું છે અને ખેડૂતોએ હવે બાયો ચડાવી છે અને આ મામલે છેક સુધી દિલ્હી સુધી લડત લડવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે અત્યારના ચર્ચામાં બસ અત્યારે આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.